મહારાજે એને વચનામૃતમાં કહ્યું, મહારાજે વડતાલના ત્રીજા વચનામૃતમાં કહ્યું ને કે સત્વગુણમાંથી મન થયું, ઇન્દ્રિયોના અને અંતઃકરણના દેવતા થયા. રજોગુણમાંથી ઇન્દ્રિયો થઈ પણ અને 10 પ્રાણ થયા, રજોગુણમાંથી થયા. અને તમો ગુણમાંથી અને રજોગુણમાંથી બુદ્ધિ થઈ, પાછી બુદ્ધિ અને ચિત્ત બધા રજોગુણમાં જ થયા. અને તમો ગુણમાંથી પંચભૂત અને પંચ વિષય થયા. એટલે આ બધામાં જુઓ તમે, મન એ સત્વગુણી છે, બુદ્ધિ રજોગુણી છે, એટલે માયાના જ છે બે, સત્વગુણ અને રજોગુણ. મનને એટલે સત્વગુણી કહ્યું, કારણ કે મન છે ને એવી ભૂમિકા છે કે ભગવાને કહ્યું કે આત્મા સંગાત થઈને મિત્રતા છે જીવાત્મા સાથે. એ જીવાત્માને ન ગમે ને એવો મન સંકલ્પ નથી કરતું. મન ક્યારે સંકલ્પ કરે જીવાત્માને ગમતું હોય તો. એટલે જો જીવાત્મામાં બહુ અત્યંત વિષયની આસક્તિ હોય તો મન એના એવા સંકલ્પ કરશે. અને જો વિષયની આસક્તિનો ભગવાનમાં એને જોડાવવું હોય તો મન એને મદદ કરે છે, જોડાવામાં મદદ કરે છે. મનન કરવું, ચિંતન કરવું. કારણ કે આપણે આંખે દર્શન કરીએ છીએ ને, એ ગમે તે, ધારો કે દર્શન કરવા છે કે વિષયમાં જવું છે, એ મન ભળે ને ત્યારે જ. એને સ્ત્રીનું રૂપ જોવું છે તો મન ભળે ત્યારે જોઈ શકે, ભગવાનનું રૂપ જોવું છે તો મન ભળે ત્યારે જોઈ શકે. આંખ તો ડોળા છે, આંખ તો ખાલી આ ડોળા જ છે. એમ કાનનું પણ એવું છે. એ જો મન ભળે તો જ એ જગતની વાર્તા સાંભળે, અને મન ભળે તો ભગવાનની વાર્તા સાંભળે. પણ મૂળ કારણ એ જીવાત્મા કેવો છે એ ઉપર આધાર છે. જો એને કારણ શરીર વળગ્યું છે અને વિષયાસક્ત છે, કારણ કે 4 પ્રકારના જીવ કયા ને, નીચલી કોટીનો પામર કહેવાય, એ ઉપર થોડોક આવ્યો વિષયી કહેવાય, પછી મુમુક્ષુ ને છેલ્લો મુક્ત. એટલે જો નીચલી કોટીનો સાવ પશુ જેવું જીવન જીવતો હોય એને તો મન ભગવાનમાં લાગતું જ નથી. કારણ કે જીવ એવો જ અનંત કાળથી એમાં રગદોલાયેલો છે, વિષયમાં ચોટેલો છે. એને કારણ શરીરમાં એ બધા વાસના ભરી છે. પણ જ્યારે એને ભગવાનના એકાંતિક સંત મળે છે અને એમાં એને હેત થાય છે, દર્શન કરે છે, ત્યારે એને આ જ્ઞાન થાય છે કે આ દેહ છે, આ ઇન્દ્રિયોંતકરણ છે, આ એના દેવતા છે. આ જ્ઞાન થાય છે. એટલે જે આપણે કહ્યું સમજણથી જોડાવું એ આ છે. દેહથી જુદો જો પોતે મનાય, એકવાર મનાઈ જાય, પાક્કું થઈ જાય, પછી એ બિંદાસ થઈ ગયો. પછી એનું મન છે એ આત્માને અનુરૂપ જ સંકલ્પ કરે, બુદ્ધિ પણ આત્માને અનુરૂપ જ નિશ્ચય કરે. અંતઃકરણ છે એના મદદ નિશો છે. પણ હવે આત્માને ગમતું હોય, જીવાત્માને ગમતું હોય આ વિષયમાં જવું, એ તાનમાં રાચવું, રંગરાગમાં રાચવું, એ બધું ગમતું હોય તો પછી ઇન્દ્રિયો એવી કરે, એમ કરે છે. એટલે બહુ સરસ મહારાજ લોયા દસમામાં જે વિદ્યા વિદ્ય કે જે કે છે ને, એ માયા છે ભગવાનની. પણ ભક્તને આ વિદ્યારૂપ માયા, એટલે કે આ ઇન્દ્રિયો અંતઃકરણ આ વિદ્યારૂપ માયા છે. પણ એ સત્પુરુષનું જ્ઞાન કરાવે છે ત્યારે સમજો કે કેવું દયા કરી, બહુ કૃપા કરીને ભગવાન આપણને આ ઇન્દ્રિયોને બધું સર્જી આપે છે. બુદ્ધિ ઇન્દ્રિય મને પ્રાણાન જનાનામ અસૃજત પ્રભુ ભાગવત કે છે. તો એ બહુ દયા કરીને સર્જી આપે છે. એ સાધનો પ્રાપ્ત થયા, ઇન્દ્રિયો અંતઃકરણ એ સાધનો છે. કરણ એટલે સાધન, ઇન્દ્રિયોને પણ કરણ કહેવાય અને અંતઃને પણ, એ અંતર ઇન્દ્રિયો છે, અંતઃકરણ છે. કરણ એટલે ઇન્દ્રિયો. એ દેખાતી નથી. આ એક સ્થૂળ દેહમાં આ ખાલી ડોળા દેખાય છે. એ ચક્ષુ ઇન્દ્રિય છે ને, આ ડોળા જ છે ખાલી, ઇન્દ્રિય દેખાતી નથી, એ સૂક્ષ્મ છે. એમ મન દેખાતું નથી પણ સંકલ્પ કરે છે, એ અંતઃકરણ છે, એ અંદર રહેલી છે. એ તો સ્થૂળ રીતે દેખાતો, આ સ્થૂળ રીતે આંખ તો દેખાય, સ્થૂળ રીતે કાન તો દેખાય,
પણ એમાં ઇન્દ્રિય દેખાતી નથી. કાન તો એવા ને હોય, ડોળા આંખના એવા ને એવા હોય, પણ એ જોઈ શકતો ન હોય તો ઇન્દ્રિય ગઈ, ચક્ષુ ઇન્દ્રિય નથી. તો એ મહારાજ કે છે કે આ સાધન છે ભગવાનને જોવાના, જાણવાના માટે, અને વિષય ભોગવાના પણ સાધન છે. વિદ્યા છે એ બે પ્રકારે કામ કરે છે. વિષયમાં પણ એ કામ આપે છે, કારણ કે મન છે અને અંતઃકરણ છે અને ઇન્દ્રિયો છે. હવે એને જો સત્સંગ નથી થયો તો વિષયમાં જ જશે. સત્સંગ થયો, જ્ઞાન થયું, હું ખોટે માર્ગે હતો અત્યાર સુધી, તો એ ભગવાનમાં જશે. કેવું સરસ મહારાજે આયોજન કર્યું છે. અને ઘણા એવું હોય કે ભાઈ આ ભગવાને આપ્યું છે તો બધા ભોગવે જ છે ને. એ ભોગવે છે પણ એ જ્ઞાન નથી, અજ્ઞાની છે, પશુ જેવા, પામર જેવા. જે આપણે 4 પ્રકારના જીવો કયા ને, મુક્ત, મુમુક્ષુ, વિષય ને પામર. એ નીચેના એકદમ પામર જેવા છે. પછી વિષય વળગ્યા છે, વિષય. અને આપણે બધા કેવામાં આવે, મુમુક્ષુ, ભક્ત, ભક્તમાં આવે. આપણે વિષય ન હોય, ભક્તને વિષય ન હોય. ભક્તને વિષય હોય ને એ ભગવાન સંબંધી જ હોય, ત્યારે ભક્ત કહેવાય. એટલે તો વડતાલ 19માં મહારાજ કહે છે એ ભક્ત થયો, પાર્ષદ થયો, પ્રગટને ઓળખ્યા ત્યારે, એ સિવાય તો ભક્ત થતો નથી. વિચરતા હોય ભગવાન, નયન ગોચર શબ્દ મહારાજે અંત્યના 38માં વાપર્યો છે. એ મળે, એમાં ઓતપ્રોત થવાય, ત્યારે કામ થઈ જાય આપણું. એટલે એટલું અદ્ભુત મહારાજનું આયોજન કેટલું સરસ છે કે એ મળે પછી મહારાજ હવે આપણને એક દિશા સૂચન કરે છે. વડતાલ 19માં જ્યારે ભક્તો થયો ત્યાર પછી એને વિષ્ટાના કીડાની પેઠે પંચ વિષય ઈચ્છવા નહીં. જેમ કીડા છે વિષ્ટામાં સુખ માને છે, એ પામર થયા. અત્યારે આપણે જુઓ તો કીડા એ વિષયમાં સુખ માનતા હોય. ભક્ત થયો, ભગવાનને ઓળખ્યા, સંત મળી ગયા, એમાં મને પ્રગટ ભગવાન મળી ગયા. આજે મહંત મહારાજ પ્રાપ્ત થયા, એમાં મને શ્રીજી મહારાજના દર્શન થાય છે. શ્રીજી મહારાજ એના દ્વારા મળ્યા છે. આવો એક પાકો નિશ્ચય થઈ ગયો. પછી એને વિષ્ટાના કીડાની પેઠે પંચ વિષય ઈચ્છવા નહીં મહારાજ. જો એમાંથી બહાર નીકળી ગયો, પામર હતો, વિષય હતો, એમાંથી બહાર નીકળીને મુમુક્ષુ થયો. મોક્તુમ ઈચ્છું મુમુક્ષુ, મુક્તિ માટેની ઈચ્છા કરનારો થયો. મારે તો છૂટવું છે, આ તો બંધન છે. કાલ આપણે વાત કરી હતી ને કે ભગવાનમાં મન જોડવું હોય ને તો પેલા આમાંથી તોડવું પડે. કેટલા બધા વત્તાઓ તો મહારાજે કહ્યું, દેહના સંબંધી. કાશીદાસ મોટાનો પ્રશ્ન કાર્યની સાથ આપણે જોયું હતું કે એમને તો મહારાજને પૂછી જ બેઠા છે કે મહારાજ આ સંતો તો નિવૃત્તિ માર્ગને આચર્યા છે અને એમને તો સહેજે ભગવાનમાં અખંડ વૃત્તિ રહે છે. અમે તો સંસારી છીએ, સંસારની વિટમણા વળગી છે, તો અમે કઈ સમજણ રાખીએ? તો સંતોની જેમ અમને ભગવાનમાં વૃત્તિ રહે. ગ્રસ્ત પૂછે છે. મહારાજ એને આ કહે છે કે પૂર્વે જેટલા આ દેહના સગા સંબંધી થયા છે એ કોઈના સગા નથી રહ્યા, કોઈનું રહ્યું જ નથી. એ તો અજ્ઞાન કરીને માની બેઠા હતા. હવે તમને સત્સંગ થયો છે તો એને ખોટા ગણી અને આને ભગવાનના સંતમાં એમ ઇન્દ્રિયોને જોડી દો, બસ અંતઃકરણને જોડી દો.